વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ચોરીનો બનાવ દાંડિયા બજાર વિસ્તારથી સામે આવ્યો છે કે જ્યાં એક ઘરને તાળું મારીને ઘરના બધા જ સદસ્યો જે છે તે બીજા ઘરે સૂવા માટે ગયા હતા અને વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈ ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે। આ ચોરીનો બનાવ દાંડિયા બજાર વિસ્તારથી સામે આવ્યો છે કે જ્યાં સોનું ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર બન્યા છે। જે અંતર્ગત પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ દ્વારા હવે તસ્કરોને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તસ્કરો જાણે પોલીસ પર પડકાર ફેંકતા હોય તે રીતે એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક બનાવ દાંડિયા બજારથી સામે આવ્યો। મારા તે એટલે લગ્ન પછીના 2 દિવસ પછી છે ને ચોરી થઈ હતી। એકચ્યુઅલી હું અહીંયા સૂઈ રહ્યો હતો 1 વાગે, પછી ફરાસખાનાવાળો આવ્યો હતો એટલે એમને જ બધું સામાન આપ્યું। એના પછી હું અહીંયા અંધારા સ્ટ્રીટ લાઇટ અને બધું અંધારું હતું। અહીંયા આખા એરિયામાં કંઈ દેખાતું નહોતું એટલે ઘરવાળાએ એવું કીધું કે તું બીજા ઘરે અમારા સાથે સૂઈ જા। તો ત્યાં સૂવા ગયો એટલે 2 થી 3 કલાકના અંદર છે ને મારા ઘરે ચોરી થઈ। એટલે મારા મમ્મી સવારે દૂધ લેવા માટે બહાર નીકળ્યા તો સવારે જોયું એટલે આ ડોરનું તાળું છે ને તૂટેલું હતું અને તાળું પણ અહીંયા હતું નહીં ને દરવાજો ખુલ્લો હતો અને સામાન બધું વિખરેલું હતું। તો પછી મેં કંટ્રોલમાં 100 નંબર પર કોલ કરીને કાયદેસરની જાણ કરી હતી। કેટલા લાખની ચોરી થઈ છે? હવે મારા ત્યાં એટલે 50,000 રૂપિયા રોકડ રકમ હતી, ત્યાંથી 40,000 થી 50,000 રૂપિયાની જે ગિફ્ટમાં આવેલા પૈસા હતા અને પ્લસ જે સોનાના 2 દાગીના હતા જે મેં ઉપર લોકરમાં મૂક્યા હતા, જેનામાં એક હાથની લકી હતી જે 3 તોલાની હતી ને એક મગમાળા હતી એ 5 તોલાની હતી। કયો એરિયા છે અને આ કઈ જગ્યા બનાવ્યું? આપણે આ જંબુબેટ દાંડિયા બજાર જોશી વકીલ બિલ્ડિંગ પાસે નવદુર્ગાનું મંદિર છે એની બાજુમાં, અને જંબુબેટ રોડ દાંડિયા બજાર વડોદરા। શું નામ? મારું નામ છે દીપ કહાર।